મારા હાથમાં વિજ્ઞાન વિષયનું 50 ગુણનું પ્રશ્ન પેપર છે. તો તમને એમ થશે કે હમણાં આમાંથી પ્રશ્ન પૂછશે, પણ મિત્રો વાત એવી નથી. આ વિજ્ઞાન વિષયના 50 ગુણમાંથી 50 ગુણ આવે તેની સંભાવના કેટલી થાય? આવો પ્રશ્ન પૂછે ત્યારે શું કરવું? શીખવું છે અહીંયા. તો મિત્રો જે મુજબ બોલ્યો એ મુજબ અહીંયા રકમ લખેલી છે. તો મિત્રો પહેલા આપણે લખવી શક્ય પરિણામ. તો શક્ય પરિણામ બરાબર, તો 50 માંથી 50 ગુણ કેટલી વાર આવે? એક વાર, એટલે શક્ય પરિણામ 1. પછી આવે કુલ પરિણામ. તો કુલ પરિણામ એટલે કે મિત્રો 50 માંથી 50 ગુણ લઈને 50 માંથી 1 માર્ક આવે, અને મિત્રો 50 માંથી 0 માર્કે આવે, એટલે 0 થી લઈને 50 સુધીના કુલ પરિણામ કેટલા થાય? 51. એટલે કુલ પરિણામ 51 આવે. હવે આ સંભાવનાનું સૂત્ર થઈ ગયું, સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, એટલે 1/51. એટલે મિત્રો આપણો જવાબ આવે 1/51. તો આવી નાની નાની દાખલી શીખવા માટે આપણી ચેનલને ફોલો કરો.